મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે ભારતના સમૃદ્ધ વારસાને શોધીએ. ક્યારેક જીવનમાં એવા વળાંક આવે છે, ખરું ને, જ્યારે લાગે કે બધું જ કેટલું અઘરું છે, અને જ્યારે પડકારો ચારે બાજુથી ઘેરી વળે ત્યારે સવાલ થાય કે હિંમત અને શક્તિ લાવી ક્યાંથી. તો ચાલો આજે આપણે શ્રી કૃષ્ણના જ્ઞાનના ઊંડા સાગરમાં એક ડૂબકી લગાવીએ અને એવા મોતી શોધી કાઢીએ જે આપણને દરેક મુશ્કેલીમાં મજબૂત બનાવી શકે. આ ખાલી શબ્દો નથી, આ તો એક એવો અનુભવ છે જેમાંથી આપણે લગભગ બધા જ ક્યારેક ને ક્યારેક પસાર થઈએ છીએ. જુઓ, જીવનમાં સુખ અને દુઃખની ઋતુઓ તો આવતી જતી રહેવાની, પણ જ્યારે દુઃખની ઋતુ આવે ને ત્યારે મનમાં સવાલોનું જાણે વાવાઝોડું ઉઠે છે. આવું કેમ? અને હવે આગળ શું? તો દુઃખના આ સમયને જોવો કઈ રીતે. એક કામ કરીએ, કલ્પના કરો કે દુઃખ એક ઘનઘોર વાદળ જેવું છે. એ આકાશને ઘેરી લે છે, બધું અંધકારમય લાગવા માંડે છે. પણ શું એ હંમેશા માટે ત્યાં રહે છે? ના, પવનની એક નાનકડી લહેરખી પણ તેને આગળ ધપાવી દે છે, ખરું ને? અને બસ આ સત્યને મનમાં ઉતારી લેવું એ જ સાજા થવાનું પહેલું પગથિયું છે. કોઈ પણ પરિસ્થિતિ ભલે ને ગમે તેટલી પીડાદાયક કેમ ના હોય, એ કાયમી નથી. ફક્ત આ એક વિચાર જ મનને તરત જ શાંતિ અને ભવિષ્ય માટે એક નવી આશા આપી શકે છે. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જુઓ, દુઃખને જોવાની છે ને બે અલગ અલગ રીત હોઈ શકે. એક નજરિયો એવો છે કે દુઃખ આપણને તોડી નાખવા માટે આવે છે, પણ શ્રી કૃષ્ણનું જ્ઞાન આપણને બિલકુલ જુદો જ રસ્તો બતાવે છે. એ કહે છે કે દુઃખ તોડવાની પણ આપણને ઘડવા માટે આવે છે. જાણે કોઈ શિલ્પકાર હોય ને જે પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવે, બસ એ જ રીતે આપણી અંદર જે શક્તિ છુપાયેલી છે ને એને બહાર લાવવા માટે. તો સવાલ એ થાય કે જો દરેક મુશ્કેલી આપણને ઘડવા માટે જ આવે છે તો પછી એની પાછળ કોઈ છુપો સંદેશ પણ હોવો જોઈએ, બરાબર? ચાલો એ જાણવાની કોશિશ કરીએ કે આ સંઘર્ષ આપણને ખરેખર શું શીખવવા માંગે છે. પ્રકૃતિનો આ એકદમ અટલ નિયમ છે અને એ આપણા જીવનને પણ એટલું જ લાગુ પડે છે. અંધારું ભલે ગમે તેટલું ગાઢ કેમ ન હોય, એ સૂર્યના પ્રકાશને રોકી નથી શકતું. એટલે આ ભરોસો રાખવો ખૂબ જરૂરી છે કે દુઃખની લાંબી રાત પછી સુખનો સૂર્યોદય તો નક્કી જ છે. એટલે પોતાની જાતને પૂછવાનો સૌથી શક્તિશાળી સવાલ કયો? બસ આ જ કે આ પરિસ્થિતિ મને શું શીખવી રહી છે. જરા વિચારો, દરેક પડકાર એક પાઠ લઈને જ આવે છે. કદાચ ધીરજ શીખવવા આવ્યો હોય, કદાચ હિંમત, કે પછી કોઈને માફ કરવાની તાકાત આપવા આવ્યો હોય. અને જે ક્ષણે આપણે આનો જવાબ શોધવાનું શરૂ કરીએ છીએ ને, બસ એ જ ક્ષણે પેલો પડકાર આપણો ગુરુ બની જાય છે. સારું, તો જ્યારે આપણે પાઠ સમજી લઈએ પછી આગળનો રસ્તો કયો? ખાસ કરીને ત્યારે જ્યારે સંજોગો આપણા હાથમાં જ ન હોય. અહીં શ્રી કૃષ્ણ આપણને બે સૌથી મોટા અને મજબૂત સાધનો આપે છે. એક છે કર્મ અને બીજું છે ધીરજ. સાચું કહું તો આ ગીતાનું હૃદય છે. આપણું ધ્યાન ફક્ત અને ફક્ત આપણા પ્રયત્નો પર જ હોવું જોઈએ, ફળ પર નહીં. જેમ કોઈ માળી હોય, એનું કામ શું? બીજ વાવવાનું અને પાણી આપવાનું. ફળ ક્યારે આવશે અને કેવું આવશે એની ચિંતા કરવાનું નહીં. જ્યારે આપણે માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ને ત્યારે પરિણામનો ડર આપણને સ્પર્શી પણ નથી શકતો. અને કર્મની સાથે જ જે વસ્તુ ખૂબ જરૂરી છે એ છે ધીરજ. અને એવો અતૂટ વિશ્વાસ કે જીવનની કોઈક મોટી યોજના છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે તે આખરે કંઈક સારા માટે જ થઈ રહ્યું છે. ધીરજ એ તોફાનમાં આપણા મન માટે એક લંગર જેવું કામ કરે છે જે આપણને સ્થિર રાખે છે. કર્મ અને ધીરજ આ તો જાણે બાહ્ય સાધનો થયા, પણ આપણી અંદર રહેલી સૌથી મોટી, સૌથી અતૂટ શક્તિ કઈ છે? એ બીજું કંઈ નહીં પણ આપણું પોતાનું મન છે. જીવનના આ કુરુક્ષેત્રમાં શસ્ત્રો નહીં પણ મજબૂત મનોબળ જ જીત અપાવે છે. બહારની પરિસ્થિતિઓ તો બદલાતી જ રહેવાની, વાવાઝોડા આવશે અને જશે, પણ જેનું મન પર્વતની જેમ અડગ છે ને એને દુનિયાની કોઈ તાકાત હલાવી નથી શકતી. તો પછી મનને આટલું મજબૂત બનાવવું કેવી રીતે? આ 3 સરળ પગલાં પર એક નજર નાખો. પહેલું, દરેક પરિસ્થિતિનો સામનો હસતા મોઢે કરો. બીજું, પોતાની જાતને યાદ અપાવો કે કંઈ પણ કાયમી નથી. અને ત્રીજું, આ મંત્રને હંમેશા પોતાની સાથે રાખો. આ સમય પણ જતો રહેશે. બસ આ 3 વિચારો મન માટે એક રક્ષણાત્મક કવચ બની જાય છે. તો આ બધી સમજણ આપણને ક્યાં લઈ જાય છે? ફક્ત એક જ દિશામાં, એક જ સત્ય તરફ કે અંતિમ વિજય હંમેશા એનો જ થાય છે જેમાં સ્થિતિસ્થાપકતા અને આંતરિક શક્તિ હોય.
આપણી આખી ચર્ચાનો સાર આ 4 મજબૂત સ્તંભો પર ટકેલો છે. પહેલું, ભરોસો રાખો. બીજું, પ્રયત્ન કરવાનું ક્યારે ન છોડો. ત્રીજું, પોતાના વિચારોને હંમેશા સકારાત્મક દિશા આપો. અને ચોથું, હિંમત અને ધીરજને પોતાના સૌથી સારા મિત્રો બનાવો. બસ આ 4 સ્તંભ કોઈ પણ તોફાનમાં આપણને ટકાવી રાખશે. અને આ જ અંતિમ સત્ય છે. જીત હંમેશા એ લોકોની જ થાય છે જેઓ હિંમત હાર્યા વિના અને ધીરજ ગુમાવ્યા વિના અંત સુધી લડતા રહે છે. તો હવે સવાલ એ છે કે મુશ્કેલી એ જીવનનો અંત છે કે પછી એક વધુ મજબૂત વ્યક્તિત્વની નવી શરૂઆત? નિર્ણય હંમેશા આપણો પોતાનો હોય છે. વિડીયોને લાઈક આપવાથી માય કલોજ ભારત ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, શેર, લાઈક આપવાનું ભૂલતા નહીં.